તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર આજે મતદાન છે. તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલે જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ ક્ષત્રિય સમાજ એટલા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે આજે 7 તારીખ છે અને આજે મતદાનનો દિવસ છે. ત્યારે હાલ એમ કહેવાય છે કે પીએમ મોદી પણ અમદાવાદ આવીને મતદાન કર્યું હતું દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે રાજકોટથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યા છે કે અમે ભાજપને મત નથી દીધું, અમે કોંગ્રેસને મત દીધું છે દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો તમે મત દઈ આવ્યા છો કે નથી દઈ આવ્યા કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. તમે મત ભાજપમાં દીધું છે, કોંગ્રેસમાં દીધું છે, કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર મતદાન આજે દિવસ છે. તો હાલ એમ કહેવાય છે કે ગુજરાતની અંદર બધા લોકો મતદાન કરવા ગયા છે દોસ્તો. ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે અમે ભાજપને મત નથી દીધું, અમે કોંગ્રેસને મત દીધું છે. અને હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો દોસ્તો આપણે રિઝલ્ટ આવે ત્યારે જોવાની છે કેટલી ટિકિટ કપાય છે અને કેટલી ટિકિટ જીતે છે દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે જે પરસોત્તમ રૂપાલે જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ક્ષત્રિય સમાજ એટલા ગુસ્સે હતી કે વાત જ ના પૂછો. અને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે અમે ભાજપને મત તો નહીં જ દઈએ. તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કે ફરી વાર બીજા વિડીયો મળે. તબ તક કે लिए જય હિન્દ જય ભારત. મળીએ એકવાર બીજા વિડીયોમાં. તબ તક કે लिए બાય બાય.